અનુભૂતિ લીધા પછી આપણે એનો અહેસાસ કરીએ. પપ્પા, મારી ને તમારી આઈડિયોલોજી જ જુદી છે. તમને સ્કૂટરમાં ફરવું ગમે છે ને મને BMW માં. મને સ્કૂટરમાં ફરવું એટલા માટે ગમતું હતું કારણ કે તું મને આમ વળગીને બેસી રહેતો તો પાછળ. તું ભાઈ મને રાખી લે ને ડ્રાઈવર તરીકે, એ રીતે હું તારી સાથે રહી તો શકું યાર. પપ્પા, આ છે ને તમે ખોટી જીત કરી રહ્યા છો. વાલનો દરિયો છે તો છલકતો જાય છે, લાગણી ઘેરાય છે ને તો વરસતો જાય છે. તૂટીને હો વિખરાઉં પણ સપના તારા તૂટે નહીં. મારા શ્વાસ છૂટી જાય પણ કદી સ્મિત તારું છૂટે નહીં. પાપા અગલી તે કીધી. પપ્પા, મને આ વસ્તુ જોઈએ છે. પપ્પા, મને સાયકલ જોઈએ છે. પપ્પા, મને બાઇક જોઈએ છે. પપ્પા, મને આજે અહીંયા ફરવા જવું છે. પપ્પા, મને આ વસ્તુ જોઈએ છે. પપ્પા, મારા ફ્રેન્ડ પાસે આ છે, મને આ જોઈએ છે. એક ડિમાન્ડ મશીનની જેમ આપણે પપ્પા પાસે ડિમાન્ડ કરીએ છીએ, પપ્પા એ બધી જ ડિમાન્ડને પૂરી કરે છે. અને જે વ્યક્તિ આપણને આંગળી પકડીને ચાલતા શીખવાડે છે, મોટા થઈને ટેકનોલોજીમાં દોડવાના ચક્કરમાં આપણે એ આંગળી છોડીને એટલા દૂર જતા રહીએ છીએ અને આપણે એવું જ વિચારીએ છીએ કે અમારા પપ્પાએ અમારા માટે કર્યું છે. શું કર્યું છે પપ્પાએ? કહું, એ પણ અનુભૂતિ કરજો કે થાક તો ઘણો હતો સાહેબ, થાક તો ઘણો હતો, છતાં પણ અમારા ખુશીઓને ખરીદવા માટે દિવસ રાત મહેનત કરતા જોયા છે. ઊંઘ તો ઘણી હતી આંખોમાં, છતાં પણ અમારી ચિંતામાં રાતભર જાગતા જોયા છે. મુસીબત તો ચારે તરફ હતી, છતાં પણ મુસીબતમાં એકલા હાથે લડતા જોયા છે. પોતાની મુસીબત ક્યારે કોઈને કીધી નથી, છતાં પણ અડધી રાત્રે ખુલ્લી આંખે અમારા સપના માટે અમારી ચિંતામાં જાગતા જોયા છે. પસીનાવાળા કપડે અમારા માટે નવા કપડાં ખરીદતા જોયા છે. પોતાના માટે ક્યારે કશું જ નથી કર્યું, પણ અમારા સપનાને પોતાના સપના સમજીને પોતાના સપનાને જતા કર્યા છે. પાય ભેગી કરીને અમારા સપનાને ખરીદતા જોયા છે. પિતાના સ્વરૂપમાં મેં સર્જનહારને જોયા છે. પપ્પા, આજે હું જે છું ને એ તમારા લીધે છું. આ અનુભૂતિ કરજો કે જે મહત્વ પ્રેમ, નિસ્વાર્થ પ્રેમની મૂર્તિ જે છે ને સાહેબ, માતા પિતા સિવાય કોઈ નથી. આજે 25 વર્ષ 26 વર્ષ જે પ્રેમ નિસ્વાર્થ આપણે મળે છે એની કદર નથી કરતા અને 4 દિવસ 5 દિવસના સોશિયલ મીડિયાનો પ્રેમ આપણા એ પ્રેમ પર હાવી થઈ જાય છે અને એ આપણે વધારે મોટો લાગે છે આપણા માતા પિતાના પ્રેમ કરતા, અને એટલે આપણે ખોટું પગલું ભરીએ છીએ. જ્યારે પણ વિચાર આવે ને કે મારા પપ્પાએ મારા માટે શું કર્યું છે, તો આ અનુભૂતિને એક વખત સાહેબ આંખ બંધ કરીને જરૂરથી કરજો તો સમજાશે કે મારા પપ્પાએ મારા માટે શું કર્યું છે. એક માતા 9 મહિના પોતાના બાળકને પેટમાં ગર્ભમાં રાખે છે, પરંતુ પિતા તો આ જીવન પોતાના બાળકને મસ્તિષ્કમાં રાખે છે. એને ખબર પડે ને મારા ઘરે બાળક આવવાનું છે, ત્યારથી જ એના જીવનની બધી ચિંતા કરવાનું શરૂ કરી દે છે. અરે ચિંતા તો એ ત્યાં સુધીની કરે છે કે કદાચ મારું બાળક મોટું થઈને સરખું કમાઈ ન શકે તો એના માટે પણ હું ભેગું કરું. ગીતમાં આપણે સાંભળ્યું કે પપ્પા તમારી ને મારી આઈડિયોલોજી અલગ છે. અલગ હોય ને સાહેબ, એને પણ મોટી ગાડીમાં ફરવું છે, એને પણ સપના પૂરા કરવા છે, પણ આપણા સપના પૂરા કરવામાં એની જિંદગી પૂરી થઈ જાય છે અને પછી આપણે કહીએ છીએ પપ્પા તમારી ને મારી આઈડિયોલોજી અલગ છે, તમે અમને ના સમજી શકો. આ આજનો જમાનો છે, આ આજના જમાનામાં તમે અમને સમજતા નથી. અરે એ તો ત્યારથી આપને સમજે છે કે જ્યારે આપને બોલતા નહોતું આવડતું. અનુભૂતિ કરશો ને એટલે ઘરના દરેક સમસ્યાનું સમાધાન થઈ જશે. જેમને પણ એક રિક્વેસ્ટ કરું છું, જેમને પણ પિતા સાથે મતભેદ કોઈ પણ વસ્તુને લીધે થયો હોય ને તો જરૂરથી માફી માંગી લેજો અને કહેજો પપ્પા સોરી. હવે એક માતા કે જેનું આપણા જીવનમાં મહત્વ છે, એક અનુભૂતિ હું જરૂરથી તમને કરાવીશ.